રાજકોટમાં સીમિત માત્રામાં ડીઝલ અપાતા ટ્રાન્સપોર્ટર્સ અવઢવમાં મુકાયા છે। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ઓફ-રોડ થઈ ટ્રાન્સપોર્ટર્સની ગાડીઓ, ત્યારે ટ્રાન્સપોર્ટર્સના 50% જેટલા વાહનો થંભી ગયા છે, જ્યારે પેટ્રોલ પંપ પર 20થી 50 લીટર ડીઝલ જ અપાતું હોવાનો દાવો છે। માત્ર 3 કંપનીના પેટ્રોલ પંપમાં જ ડીઝલનું વેચાણ થતું હોવાનો દાવો છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનની યોગ્ય સમાધાનની માંગ। આ અસર એટલી બધી ડીઝલ મળતું નથી। ગાડી ભરીને જાય તો એને ડીઝલ જોઈ ઘણું। અહીંથી હવે 50 લીટર ડીઝલ આપે તો 50 લીટર ડીઝલમાં ગાડી કેટલી હાલે? થોડીક જ હાલે। એટલે ડીઝલનું મોટો આખા સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક રાજ્યોમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। એના માટે સરકારે વિચારવું પડશે। ડીઝલ છે કંપનીઓ પાસે, પણ કંપની ડીલર પંપવાળાને આપતી નથી, અને કન્ઝ્યુમર જેટલા હતા પંપ ડીલરો ઇન્ડસ્ટ્રીઝવાળા એ બધાએ મગાવવું બંધ કરી દીધું, કારણ કે ભાવ એનો વધારે છે। ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનો પુરવઠો ખોરવાયો છે। અન્ય ઉદ્યોગોમાં પણ ઈંધણના અભાવે માલસામાનની હેરાફેરીને અસર થઈ છે। એક તરફ ટ્રાન્સપોર્ટર્સને ધંધો નથી મળી રહ્યો, બીજી તરફ જો ધંધો મળે તો ડીઝલ નથી મળતું। રાજકોટ જિલ્લામાં 5000 જેટલા નાના મોટા વાહનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ છે, ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશને માંગ કરી છે કે સરકાર આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવે। ઓર્ડર ઉપર સૌથી મોટો અસર થયો છે, કારણ કે જે રો મટીરિયલની સપ્લાય છે એ ક્યાંક ને ક્યાંક અટકી છે। એના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ એમએસએમઈની સાથે સાથે એટલો જ માર પડ્યો છે। અત્યારે લગભગ 40% જેટલો બિઝનેસ છે એ ડાઉન છે, અને એમાં પાછું જે રાશનિંગ સિસ્ટમ અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં થાય છે પેટ્રોલ પંપ દ્વારા, એના કારણે ઘણીવાર માલ હોય છે પણ ટ્રાન્સપોર્ટર ડીઝલ મળશે કે નહીં મળે એ અવઢવમાં એ ટ્રીપ સ્વીકારતો નથી।